સુરેન્દ્રનગરના લીંબડીમાં વરસ્યો વરસાદ। દિવસભર અસહ્ય બફારા બાદ સમી સાંજે વરસાદનું આગમન થયું। ભારે પવનની સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી। આ તરફ ભાવનગર જિલ્લાના સિહોરમાં વરસ્યો વરસાદ। સણોસરા, રામધરી, આમલા, ઈશ્વરિયા સહિતના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પણ વરસાદ પડ્યો। બપોર બાદ દિયોદર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। વરસાદની આગાહી છતાં એપીએમસીમાં ખુલ્લામાં પાક રખાયો હતો। વરસાદ વરસતા ખુલ્લામાં રહેલો પાક પલળી ગયો। રાજકોટ જિલ્લાનો લોધિકા તાલુકા, જ્યાં આજે વાતાવરણમાં આવ્યો પલટો અને ધીમીધારે વરસાદ વરસ્યો। લોધિકા તાલુકાના પાંભર, ઇટારા, વડવાજડી, હરિપર, પાડ સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। વલસાડ શહેર અને જિલ્લો, જ્યાં આજે રહ્યો વરસાદી માહોલ। વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસ્યો ધોધમાર વરસાદ। શહેરના હાલર રોડ, તિથલ રોડ, આઝાદ ચોક, ભાગડાવાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને લઈ રસ્તા પર પાણી વહેતા થયા, તો જિલ્લામાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। ડાંગ જિલ્લામાં આવેલું ગિરિમથક સાપુતારા, જ્યાં થઈ મેઘમહેર। સવારથી જ સાપુતારામાં હતું ઉકળાટભર્યું વાતાવરણ। બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી।